ભગવાન ભક્ત માટે પોતાની પ્રતિજ્ઞા તોડે છે। આ સમજવા જેવું છે આમાં કે ભગવાન ભક્તને આબરૂ રાખવા, એનું વચન રાખવા પોતાની પ્રતિજ્ઞા તોડી નાખે। જ્યારે અર્જુનને ભીષ્મ પિતા બાણ મારે છે, અર્જુન ઘાયલ થાય છે અને ભીષ્મ પિતા તલવાર લઈ અર્જુનને મારવા આવે છે, ત્યારે ભગવાન રથમાંથી ઉતરી અર્જુનના રથનું પૈડું ચક્ર હાથમાં લઈ પૈડું અને ભગવાન ભીષ્મ પિતાને મારવા જાય છે। ભીષ્મ પિતા કે બસ બસ કેશવ બસ, હવે દોડવું નથી। આ કુરુક્ષેત્રમાં મારે તમને હથિયાર ઉપડાવવું હતું, મારે તમને હથિયાર ઉપડાવવું હતું। કેમ? ભગવાન પોતાનું વચન તોડે છે। કોના માટે? ભક્ત માટે। તો ભગવાન ભક્ત માટે શું નથી કરતા? ભક્તના ઘેર સંપૂર્ણ કામ નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, ગંગાસતી કોને ઘેર ભગવાનના કળિયુગમાં કોને ઘેર દેવીદાસ બાપુ, દેવો રબારી, પરમધામનો ભગવાન જો પ્રાગટ્ય અલગનો ધણી જો હાલ પ્રાગટ્ય છે રણુજાવાળો પરમધામનો દેવીદાસ રૂપે જો પ્રાગટ્ય છે તો ભગવાન દરેકના ઘેર આવે છે। બસ ભગવાનને પિતૃજીની જેમ લાવવા પડે, વિદુરજીની જેમ ઘેર રાખવા પડે। હવે ભીષ્મ પિતા જ્યારે બાણશૈયા પર ઉભ્યા છે પણ ભીષ્મ પિતા સાચું કહી શક્યા નથી, એટલે આ વડીલને બાણશૈયા પર ઉભર્યું। જોજો તમે ઘરના વડીલ હો, તમારા ભીષ્મ પિતાનો વહીવટ આખા રાજનો હતો, આપણો વહીવટ આપણા ઘરનો છે, આપણું ઘરનો છે। તો તમે ભીષ્મ પિતા હો તો સાચું કહેતો શીખજો। જો સાચું ના કીધું તો બાણશૈયા તૈયાર છે। કઈ બાણશૈયા? આપણા સગાવાલા, આપણા કુટુંબીઓ જે વેણ બોલે એ બાણ છે। હવે બાણ મારવાની જરૂર નથી, હવે તો વેણ જેસર જાડેજાને વેણ પડ્યું હતું કે જેસર આ શું ચોરી કરે છે, તોડી અને તોડી રાણી લાવે તો તું જાડેજા કહેવાય। આ ચોરીઓ ના કરાયા નહીં, એની ભાભીએ કહ્યું કે જેસર આવી ચોરી ના હોય તો એ જેસર જ્યારે જાય છે કાઠિયાવાડમાં અને તોળાનો હાથ મસ્તક પર પડે છે અને ચોર લૂંટારો જગતનો ચોર તીર બને છે। શું બને છે? એક માં ભગવતીનો હાથ પડે છે। એ કઈ જ્યોત છે? અલગ રામદેવ પીરની જ્યોતનો પાઠ કરીને બેઠા હતા એ વખતે શાસકીઓ અને સતી ચોર અલગ ધણી રણુજાવાળાની પાઠ